नमस्कार किसान भाइयों, मैं सुदाम सरगर भुज डिस्ट्रिक्ट के लिए काम करता हूँ बायो फैक्ट्री कंपनी में सेल्स ऑफिसर। तो आज हम आए अंजार तहसील में लुहारिया गांव में संदीप भाई परमार जी के वाड़ी पर। तो संदीप भाई ने इधर एक्चुअली दिक्कत ऐसा है कि कालिया फुक्का विल्टिंग का ग्राउंडनट में बहुत दिक्कत आता है। तो जैसे कि संदीप भाई ने ये अपना बायो फैक्ट्री कंपनी का इन्विक्टस यूज़ किया, तो कौन से टाइम में यूज़ किया ये संदीप भाई से पूछते हैं कैसे कैसा रिजल्ट आ गया। तो संदीप भाई नमस्कार। तो हमारे खेडूत भाई को बता दीजिए कि आपने ये इन्विक्टस कौन से समय में यूज़ किया और ये देने के बाद आपको क्या क्या रिजल्ट आ गए। મેં આને આજથી 2 મહિના મોર જ્યારે મેં મગફળી વાવી દંતારથી ત્યારે ડીએપી અને ઇન્વિક્ટસ બે મિક્સ કરી અને દંતારથી જેમ આપણે મગફળી વાવી એવી રીતે મેં વાવેલું હતું મગફળીમાં. અને આપણે બધાને ખબર જ છે કે કચ્છમાં કન્ટિન્યુ મગફળીનું વાવેતર થાય એટલે એક કારીઓ અને એક સુકારો કે જે પ્લોટમાં રાવા થઈ અને સુકાવા મંડી જાય. તો તમે મારા પાછળ આ પ્લોટ જોઈ શકો છો, અત્યારે ક્યાંય સુકારો નથી, ત્યાં એવો મને વેસ્ટનો બીજો કોઈ પ્રોબ્લેમ નથી લાગતો. અને આ વસ્તુ બહુ સારી છે, મેં તો વાપરી જ છે. અને મેં સાથે સાથે મારું જે નેટાઉસ દેખાય છે ને એમાં પણ ટમેટામાં નાખેલી છે. નેટાઉસમાં તો આપને ખ્યાલ જ હશે કે ઘણીવાર કન્ટિન્યુ એક બે વર્ષથી આપણે કન્ટિન્યુ ક્રોપ લેતા આવીએ તો એમાં તો સુકારો હોય જ છે. આ વખતે મારો બહુ સારામાં સારો ટમેટાનો પ્લોટ છે અને વસ્તુ બહુ સારી છે. ઇન્વિક્ટસ મેં પોતે વાપરી છે અને હું પણ કહીશ કે આ વસ્તુ સારી છે અને ખેડૂત ભાઈઓ પણ વાપરે. ધન્યવાદ.